ગુડ મોર્નિંગ. હવે હું આજે તમને બધાને કહું કે હું જ્યારે ઓફ સિઝન હોય ત્યારે કયા કયા કામકાજ કરું છું. 4-5 મહિનાથી મારો ઘરમાં બિલકુલ ધ્યાન નહોતું, કારણ તમને બધાને ખબર છે પાર્લર હોય એટલે બધો ન કરી શકું. આજે સવારે 7:30 વાગે ઉઠી ગઈ હતી, નાહી ધોઈ ફ્રેશ થઈ કિચનમાં આવી. સૌથી પહેલાં મહાદેવને સ્નાન કરાવ્યા, પછી મારા કાનુડાને સ્નાન કરાવ્યા અને પછી પતિદેવના કામકાજ ચાલુ કર્યા છે. જેમ કે પ્રેસ કરવાનું હોય ને, આ જે સ્પ્રે છે એ પતિદેવ કાલે જ લઈને આવ્યા છે પાર્લર માટે, પણ સાથે સાથે કપડાં પ્રેસ કરવામાં એમાં પણ કામ આવે. તમને લાગે પતિદેવને જરાય જેમ તેમ ન હાલે, પ્રેસ એકદમ ડીપ ક્લીન ખપે. જો ન થાય તો મને કહી દે, તે મને ના કરી હોત તો મને હાલત, એટલે એવી રીતે ટોન મારે. બસ અમે બંને જણા ફ્રેશ થઈ અને નીકળી ગયા મહાદેવ પાસે. મહાદેવને દૂધની લોટી ચડાવી, મહાદેવને પાણીનું જળ અર્પણ કર્યું અને પછી આવી ગયા અમે ઘરે. હવે પતિદેવ જશે એમની જોબ ઉપર. આઈ થિંક 8-8:30 વાગ્યા સુધી ઘરેથી નીકળી જાય છે. હવે હું મારો નાસ્તો તૈયાર કરીશ. નાસ્તો એવું ન હોય કે રોજ બનાવું અને તમે કહેશો એકલી એકલી ધબ્યા રાખે પતિદેવને તો કાંઈ આપતી નથી. હું ઘણું કહું છું, પણ સવારનો નાસ્તો એ કરતા જ નથી. ને આજે તો ખબર નહીં કોની નજર લાગી હતી, ચિલ્લા બન્યા જ નહોતા, પણ તોય પણ મેં ખા લીધા. હવે જ્યારે ઓફ સિઝન હોય ને ત્યારે જે ઘરની એકદમ ખરાબ હાલત થઈ હોય છે ને, તો એનામાં હું ઘર સાફ કરવાનું કામકાજ કરીશ. અને બીજું કારણ, રોજ પતિદેવ ટક 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 કર્યા રાખે, આ જોતા ઓ જતા. હવે ફાઇનલી મને એમ થયો છે કે થોડું ચાલુ કરી. આખું ઘર તો હું સાફ નહીં કરું, પણ બીજો પણ એક કારણ છે, એ હું કાલે વિડીયો અપલોડ કરીશ. જેમ કે એસી લાગી ત્યારે એકદમ ઘર ખરાબ થઈ ગયું, તો આખું મારે ડીપ ક્લીન કરવો છે. એનું કારણ છે કે પતિદેવ એ પણ બોલ કરે છે કે આ હું આ રાખ, તો મેં કીધું ફાઇનલી હવે આપણે કરી લઈએ. હું પતિદેવને આવકાર નથી કાઢતી, પણ સાચું છે કે આ પતિદેવ શું કહો છો.